બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વરસોડા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ કાંકરેજ મામલતદાર શ્રી ભરતભાઈ દરજીના હસ્તે યોજાયો। સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી બનાસકાંઠા જિલ્લામાં હર્ષભેર કરવામાં આવી। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વરસોડા પ્રાથમિક શાળામાં કાંકરેજ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું, જેમાં થરા પોલીસ દ્વારા પરેડ કરી તિરંગાને સલામી આપી ઉપસ્થિત મહાનુભાવો શાળાની બાળકીઓ દ્વારા કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું, જેમાં સૌપ્રથમ કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ 78મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી, દેશના સૈનિક અને ગુજરાત પોલીસને પણ અભિનંદન પાઠવ્યા, જેમાં સરકાર તરફથી મળતી યોજનાઓનો લાભ લેવા માટે લોકોને અનુરોધ કર્યો અને વરસોડા પ્રાથમિક શાળા માધ્યમિક શાળાના બાળકો દ્વારા જુદા જુદા પ્રકારના ગરબા, ગીત, દેશપ્રેમ, મોબાઈલ ફોનથી થતા ફાયદા, નુકસાન સહિત અન્ય પ્રોગ્રામથી લોકોને ખુશ કરી દીધા અને દાનવીર દાતાઓ દ્વારા દાન ભેટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જેમાં કાંકરેજ મીડિયા મિત્રોએ પણ કવરેજ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રોકડ રકમ 1000 રૂપિયા આપ્યા। ત્યારે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા, તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા સરપંચ મંજીભાઈ ચૌધરી, કરશનભાઈ જોશી, શિવશંકરભાઈ જોશી, વકીલ, વરસોડા પ્રાથમિક શાળાના આચાર્ય હસુભાઈ પ્રજાપતિ, શાળાના શિક્ષકો, બાળકો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી, તેમજ ઉત્કૃષ્ટ દેખાવ અને કામગીરી કરનાર વિદ્યાર્થીઓ, સહકારી સંસ્થાઓ, વ્યાજબી ભાવની દુકાનો, ધનાચરી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સાહિત્યકાર શિક્ષક જોરાભાઈ દેસાઈને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાનું છેલ્લું ગામ એટલે વરસોડા ગામ આવેલું છે, જ્યાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વરસોડા પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો, જેમાં વહીવટી તંત્રએ ગામના રોડ રસ્તા પરથી ગંદકી દૂર કરવા માટે પ્રયાસ કર્યા। ત્યારે ગ્રામ પંચાયતને તલાટી, મંત્રી અને સરપંચની કામગીરી પર માછલા ધોવાયા, જેમાં મોટી સંખ્યામાં વરસોડા પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ માટે આવે। ત્યારે શાળામાં પ્રવેશ દ્વારથી લઈ શાળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણીનો ભરાવો થતાં માટીનું પુરાણ કરી કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવામાં આવી। ત્યારે હવે 15 ઓગસ્ટ અને 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે કાંકરેજ તાલુકાનું વહીવટી તંત્ર ઉપસ્થિત હતું, જેમાં હવે વરસોડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે કાળજી રાખી શેડ, ગ્રાઉન્ડમાં બ્લોક તેમજ અન્ય ખૂટતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી આશા શાળાના આચાર્ય, વિદ્યાર્થીના વાલી સાથે ગ્રામજનોએ રાખી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર, કાંકરેજ, બનાસકાંઠા।